જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। તો જો હવે દર્શ ઉઠી ગયો છે અને હું જમાડું છું અને હિનલબેને તો નાસ્તો કરી લીધો છે। દર્શ હા, દર્શ ને હિનલ બે હારે જ ઉઠ્યા હતા અને હિનલે તો ફટાફટ નાસ્તો કરી લીધો, દર્શને બાકી છે ને હું કરાવું છું। ઓકે, आज हूँ ले जानो 10 આજે તો ચિપ્સ લઈ જવાની છે ને સ્કૂલે। मारो लंच बॉक्स में कमेंट ली तो तारो ले लेन। ઓકે સારું। પેલે એમ કહેતો તો કે આ લંચ બોક્સ મારે સ્કૂલે લઈ જાવ દીદીનો, હવે કે હું મારો લઈ જઈશ। હિનલને તો 2-3 લંચ બોક્સ છે। जो तो है तो ले जाजे। દર્શને 2 છે, એક ઓલો બ્લુ અને રેડ 95 વાળો। ઓકે હાલો। એ લંચ બોક્સ ઉપર બેહાઈ નહીં કોઈ દી, એની પર બેહાઈ કોઈ દી। अलादीत पप्पा ए बनाव्યું છે એની ઉપર બેસીને। હા, આમાં છે ને અંદર થાય સિંહ હતો, આ વયું ગયું તો હોય। હા, સિંહ ને વાઘ ને દીપડા ને એવું બધું હતું। આ જૂનો હા પપ્પાનો હે? પપ્પાનો કેવો વસ્તુ। અહીંયા જો અહીંયા અડધો સિંહ દેખાય, અહીંયા જીરા જો દેખાય, જો આટલો અડધો સિંહ। સિંહ દેખાય। હા, અહીંયા જીરા। હા, એવું છે। ઈ નથી ખબર કઈ કઈ છે એવું। હું અહીંયા બીજું શું દોર્યું છે? યા એનું શરીર રાખું। હાય, જો હું તો ઉઠીને નાસ્તા પાણી કરીને તૈયાર થઈ ગઈ। આજે ઘડિયાળ આજ ઘડિયાળ પહેરી જવાની છે કામ બુધવાર। જય શ્રી કૃષ્ણ તો કલ્યો। જય શ્રી કૃષ્ણ। તો જમી લીધું? ઓકે, હવે તો સ્કૂલે જવાનું। જમ્યું નથી, ખાલી તો? નાસ્તો કર્યો। ઠીક, ચા ને પરોઠો ખાધો। ઓકે, જમ્યું નથી એ વાત તારી સાચી, આજ જમવાનું જ નથી કા? ચા ને પરોઠો ખાઈ લીધો, હા, અને પછી સ્કૂલે ચિપ્સ લઈ જવાની, નકર વળી સ્કૂલે શાક રોટલી લઈ જતી હોય તો જમાઈ જાય ત્યાં કા? સરસ, લ્યો તો હવે જાશું નીચે। ઓકે, તો હાલો હાથ નહીં ધોઈ લ્યો પછી જમવા બે જાય એટલે ધોઈ ગયા। તમારે ત્યાં રેડો હતો સ્કૂલે? આવું જ છે, હાવ વાદળા આવે એમ થાય કેવો આવશે વરસાદ, પણ પવનના વૈયા જઈશ, આવતો નથી। હમણાં જૂનાગઢમાં કઈ વરસાદનું છે નહીં અંદર, ઓલા સાચી વાત છે। એપ્લિકેશનમાં જે આ મને એમ છે હેને વરસાદ આવશે હાતમ આઠમ ઉપર, એટલે કોઈ ઘરની બહાર ન જાય ને, પણ આજ વખતે રેનકોટ પહેરીને જવું છે આપણે, બધાયના રેનકોટ આવી ગયા ને એટલે। નથી, પાણી નદી આવવા માંડે છે રોડ માથે। પણ આપને જેતર સર કે નદી કે આડી આવે તો ઉપાદી એમ એના દર્શના મામાને ઘરે જાવું કઈ વાંધો હા। એ તો બહુ હતીનો હાથે ગાડીમાં ટ્રેનમાં પણ એમ નહીં, ત્યાં ક્યાંય ઓલું પ્રોબ્લેમ જ ન થાય ને, આપણે જુનાગઢની જેમ પાણી તો રોડ ઉપર એમાં ક્યાંય આડા આવે નહીં, એમાં ક્યાંય હાડ નહીં આવે, એટલે હાલે ને। ધીમે ધીમે પડે જાય પીવું। હા હા બાકી ઓમ વરસાદ સારો છે બધે। હા, એમ આપણે નથી। હાલો તો જમી લઈ, એક ટાણું કરી લઈ। બંને વાર લાગે છે। બનાવવામાં આખા રીંગણાનું શાક, મરચા, ઓહો, મરચા તો છે। અથાણું નથી, ગોળ ને રોટલી। ફૂલ મોટા મરચા છે। ઓલાદિયા। હા, મેં તો આ મોર આવી છે એટલે લીધા હતા, દેખી તે સારા હતા, દેખી તે। સંભારામાં હાલે ને મરચા। હા, તો હાલો બેસી જાય। ઓલા બે શું જમી ગયા? એક તો ખાલી હિનલ તો
પરોઠો ને ચા ખાધો એને, અને દર્શે ખાલી રોટલી. પેલે કે બટુ રોટલી ખાવું છે, પછી કે આવું બટુ મને ન ભાવે, એટલે પછી રોટલી જ દીધી. બરાબર. તો ઈ તો ઠીક ને, રોન કેવી કાઢી ખબર. તો પરોઠો ઈનલને એક પરોઠો ખાવ તો 10 ને રોટલી ખાવતી, બેયને અલગ અલગ ખાવું તો મેં લાઈને લોઢીમાં પેલે રોટલી બનાવી નાખું એક, પછી પરોઠો બનાવી દઉં એને, એટલે થઈ જાય ફટાફટ. બરાબર. અને ચિપ્સ બનાવી હતી સ્કૂલે લઈ જવા, તો લોઢીની રોટલી હતી ને તો ન ખાધી, કા ઈ નથી ખાવી. નહીં ભાવતી. આપણે તાવડીની ખાઈ ને લોઢીની ખાઈ એટલે ફેર પડે, સ્વાદમાં ફેર પડી સ્વાદમાં આમ જોઈને જ વધતી ગયો. જાય. પેલે કે રોટલીને કટકા કરી દીધા, બધું કરી દીધું, તો રોટલી આમ જોઈને આવી રોટલી બહાર નથી ખાવી. એટલે પેલે થોડીક વાર મનાવ્યો થોડોક મહિનો નહીં, ખીજાણી તો એ મહિનો નહીં, પછી અંતે મેં તો આ રોટલી નથી ભાવતી, એટલે કે નહીં, મેં તો લાય હું બીજી બનાવી દઉં તો ખાઈશ ને, એટલે કે હા. પછી મમ્મીએ તાવડીમાં રોટલી બનાવી દીધી તો ખાઈ ગયો. લે બોલો. એવડાને ખબર એને બધી ખબર પડે. લોટીની રોટલી હતી ને, મેં કીધું લાઈન ફટાફટ થાય જ કરી દઉં લોટીમાં, એક કાટું તાવડી માંડી તો ન ખાધી એને. અરે એને બધી ખબર અરે પડે. હાવ એવો છે. હા, હે? એકદમ આમ ફેરવી જોવે. જોવે ને? ઈ રોટલી નથી ખાવી. હમ. એટલે આપણે તાવડીની ખાઈશું હા. રોટલી, એટલે ઈ જ ખાવી. હા, પપ્પાનો મગજ એવો જ હતો, એટલે ઈ જ રોટલી એને ખાવી. એને બધી ખબર પડી જતી. હા. હા. ન ખાવે, હાલ. ન ખાતા હોય એટલે. હાલો જમી લે, હાલો હાલો. હા. ઠરી જાય પછી મને ભૂખ લાગી. આપણે બપોર એકટાણું કરીએ તો બપોર જમી લઈ. તને તાર પપ્પાને જેમ સુગંધ આવે બધી, કા શીરો નથી બનાવ્યો, કંઈક શીખું છું, સરપ્રાઈઝ શીખું છું, કંઈક નવીન બનાવું છું. દર્શને નાક કાન બહુ સારું, કા સુગંધ બહુ બધી આવી જાય નાકમાં. એ, કાનથી ઊંઘવાનું હોય, નાક બહુ સારું, કા સુગંધ આવી દર્શને તો તરત ડેલામ ગયરો ને તા. અરે મેડમને પૈસા દઈ દીધા? ઠીક. પછી દ્રષ્ટિ લઈ આવી હતી પૈસા? ઓકે, બધાય દઈ દીધા. એ તો 2 નોટ હોય, 10-10 ની. આપણે 20 ની એક લઈ ગયા હતા. 10 ની 2 નોટ તો 20 એમ જ હોય. સારું, હાલો તો હવે હાથ પગ ધોઈને નાસ્તો કરી લઈ. દર્શભાઈ હિંચાઈ કરવા માંડ્યા છો, કાં દર્શ? આઈ કાર્ડ કાઢો, હાલો. જો એ 2 ભાઈ બેન લેસન કરવા બેસી ગયા. ઓકે. અને હું છે ને આજે બનાવું છું ઓલો શું કહેવાય, નામે નહીં આવડે પાછું, નારિયેલનો હલવો. તો એમાં મેં આ લીલું નારિયેલ ખમણીને રાખી દીધું છે, અને આ દૂધને ઉકાળું છું. ભાઈ છે ને સાંજે ભાવીને આવશે ને, એટલે એના માટે સરપ્રાઈઝ છે. પેલે આપણે લીલું નારિયેલ હોય ને એને ઘીમાં શેકીને પછી ટોપરા મિક્સરમાં ખમણી નાખવાનું. અમે ખમણી લીધું જ તૈયાર. અને જેટલું નારિયેલ હોય ને, દાખલા તરીકે 2 વાટકી આ ખમણ થાય ને, તો એમાં 1 વાટકી ખાંડ જોઈએ. એટલે મેં આ બાઉલમાં 1 વાટકી ખાંડ લઈ લીધી છે, અને આ દૂધ છે એને ઘાટ થવા દેવાનું છે. અને આજે તો છઠ છે, તો હમણાં વેલી રસોઈ થેપલા નહીં બનાવવાનું છે. જો આવી રીતના ઘાટું થઈ જાહે, હજી એને આપણે માવો થાય ને એવું કરવાનું છે. પછી હલાવતું રહેવાનું, એટલે નીચે બેહે નહીં બહુ. તો જો આ માવા જેવું તૈયાર થઈ ગયું. હવે એને ગેસ ઉપરથી બાજુમાં રાખી દઈ, અને જે આપણે આ ખાંડ લીધી છે ને બાઉલમાં, ખાલી ખાંડ જ છે, એને ગરમ અને સેજ હલાવશું, કારણ કે ગરમ હોય નીચે બેસી જાય એટલા માટે.
જો ઘટ અસર થઈ ગયું છે માવા જેવું. હવે આની ચાસણી કરવાની છે આપણે. પાણી કે કાંઈ આપણે એડ કરવાનું નથી, ડાયરેક્ટ સીધું ખાંડ જ. અહીંયા મેં બટેટા મૂક્યા બાફવા, જ ફરાળ હોય ને ભાવીને સાંજે, એના માટે. જો આપણે હલાવતા રહેશું એટલે બેહે નહીં નીચે, કારણ કે પાણીનો ભાગ નથી એટલે ઓલું થશે તો ખરા. તો જો હવે આ સેજ ખાંડ ઓગળવા માંડી છે, એવું જો લાગે ને. ઓલી છૂટી છૂટી હતી, હવે આ ભેગી થઈ ગઈ છે, હવે ઓગળતી જાય. ગેસ ધીમો રાખવાનો જેથી બળી ન જાય. તો જો ઓગળવા માંડી છે હવે આપણે ખાંડ, અને એ બે ભાઈ બહેન ત્યાં લેસન કરે છે. જો એક આમ બેઠું છે, એક અહીં દિવાલ પાસે બેસી ગયું છે. જો ઓગળી ગઈ. હવે આપણે ઓલું જે દૂધ ને ઘટ કર્યું હોય ને એને આમાં આપણે એડ કરવાનું. સરસ ઓગળી જાય ને પછી જો થઈ ગઈ. હવે એને આપણે આ છે ને એનામાં એડ કરી દઈશું. જો આ એડ કરી દીધું છે, હવે હલાવવાનું. ધીમો જ ગેસ રાખવાનો છે. અને હવે આપણે આ ટોપરું એમાં એડ કરીશું. તો જો એડ કરી દીધું, હવે હલાવવાનું છે ધીમા તાએ. હવે આને છે ને આપણે આ ઘી છૂટું પડશે ને ત્યાં લગે હલાવવાનું. કઢાઈથી મૂકી દેશે આપણે કેમ શીરો કંઈક કરતા હોય તો કઢાઈમાં ચોટે નહીં, મૂકી દે એવું થઈ જાય ને એટલે બંધ કરી દેવાનો ગેસ. તો જો હવે મૂકી દીધો. જો કઢાઈમાં ચોટેશ નથી ચોટતો એટલે હવે આપણે આ કમ્પ્લીટ થઈ ગયો છે ને આપણે આ થાળીમાં પાથરી દઈશું. તો આ થઈ ગયો આપણો નારિયેળનો હલવો. હવે ઠરે પછી એને ચેકા પાડશું. તમારે લેસન થઈ ગયું? લેસન થઈ ગયું?
તાર 3 વાર જ હતો કરીને ગણ. તો જો પપ્પા આવી ગયા હા હો. સામાન લઈને શાકભાજી શાકભાજી લઈને આવ્યા. હાલો કરવા માંડો બેસ ચા કરવા માંડ એ ઈનલના કેટલો છે? થોડું કેટલા આપ્યા? 3 લેસન તો બરોબર છે. ના થઈ ગયું? વાહ ભાઈ વાહ. ત્રણ વાર જતો એ તો ઓછું કહેવાય. 3 વાર એને ઓછું કહેવાય. તો કરી સરસ. એને 3 વાર ઓછું લાગે એને તો 10 વાર તમારે ખંજવાળ આવતી હતી હરખું થઈ ગયું છો? ઓછી થઈ ગઈ? પીલા પટકા બળે છે ન્યા. એ તો કઈ ખંજોર આવતી હોય ને એનું કેસ ઓકે ભલે સાંજમાં જોઈ લઈએ આપણે. હો ન્યા. હા જોવું જોઈએ તો ભાઈ. તો હાલો કામ કરવા માંડો બીજું હું હા ઈ જ કરીએ. કા હિનું બેન એનું કામ કરવા દવા છે ને ઓનલાઈન મગાવવાની છે. હા નામ લેવું? પગની આ ઈ દૈનાને કેવું ને કેવું લઈ જાય ફોટો. હા તો એમ ઓનલાઈન મગજની સાઈટ છે. એક ગોળી હોય એ ફોટો હોય એટલે ઓમાં મળે આ 15 રૂપિયા તો 10 ગોળી પીઓ ને પછી મગાવી લેજો. હા 15 ગોળી છે. સરસ. પછી પાછી 15 આવે ને આપણામાંથી દઈ દઈએ. હા ઈ તો આપણે તો લઈ જાય. નામ ને ક્યાંથી મગાવું ને ઈ જોઈ લેજો. લઈ લેજો સાઈટ એ તો હું જઈશ ને ફોટો પાડી આવીશ ગાજર ન હતી? ગાજર તું ખાસ અટાણું ગાજર આવતા જ નથી નથી. આવતા છે. આવશે એટલે હું લઈ આવીશ હો. હા. તે હમણાં શું એક પીધું કેળું લેવો છો? કેળું કહું છું? કેળું લેવો છો કેળું દે ને. ગાજર નથી આવતા સારા હજી. આવશે ને તઈ લઈ દે હો. કેળા ને એવું આવે છે તો ફ્રૂટ સારું હોય. હમ? વટાણાજી ન આવે. શિયાળામાં આવે ગાજર લ્યો. એ શિયાળામાં ખવાય. શિયાળામાં જ આવે. શિયાળામાં જ આવે. ઉનાળામાં ગાજર નો આવે. શિયાળામાં જ આવે. બધે ઉપાધિ અમારા છોકરાઓને હા એ ભાઈ જેને ખાવું હોય તો શું છે ઉપાધિ તો કરે ને. ગાજર ક્યાં કેળું દે ને ખાવું હોય તો જો શેરીમાં કાઢી લેજે. લઈ લે. ખોલતા આવડે તને ડેલી? હે ઈ થેલી પડી. હા બ્લેક ઉભા રહે ખોલ નીકળી. હા લે લે હાલ લઈ લ્યો. કાઢી લે એમાંથી એક તને ભાવે ઈ. ખેંચીને કાઢ્યું એમાં ખેંચ હજી ખેંચ એટલે લખી જા. બધા નીકળે છે. આ તો ગતું ગતું થઈ ગયું લ્યો. હવે ખાઓ. છાલ 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 વિટામિન છાલમાં આવવાનો હોય. એના બહુ કે છાલમાં કરી વિટામિન હોય ને. હા આ છાલ હાલો તમારે એક્સપેરિમેન્ટ અહીં કરવાનો શેનો આમ છે એક્સપેરિમેન્ટ એટલે અમારે બધા શું કઈ કરવાનું હા. કરવાનું હોય? ચાલો શું છે એ એ છે કઈક કાંદર્સ 10 એકચ્યુઅલમાં છે શું ખાઓ દસ આ લઈ જા. હાલો જે કરી કઈ બનાવ્યો થાબડી જેવું આ પેંડા લાગે થાબડી ના શું છે આઈને કે ચાખો પછી તમે કયો એટલે હું કહું એ હા કે ના ચમચી લીધી ચમચી. ચમચી રેડી છે જ હા. આ જોવો તો ખબર દેખાડ તો ખરી દેખાડ્યું તમે દેખાડ્યું એ 10 આ હવે એક બાજુ હા, એ લઈ લે. અરે હું છે હું તમને પૂછું આ ખાવા ના તો પહેલી વાર ખાધું મેં પહેલી વાર બનાવ્યું તો પહેલી વાર જ ખાધું હોય ને પણ આ છે હું જો એક તો ટોપરું આવે હા હવા દે કે તો કઈક જુદું ઘી નાખ્યું હે કોપરા પાક. ટોપરા પાક છે હા ટોપરું આવે એ ઓલો રાજેન્દ્ર લોટ ને ખાલી ટોપરું જ છે.
હા ખાઓ. અને ઓલું દૂધ હા મહિનો મસ્ત છે લા. હે હા મેં તો ટોપરા પાક કેતા હોય ટ્રાય કરવા ઢેપલા નહીં પડે, દે સીધી સબ્જીમાં બને. હલવો બનાવ્યો છે હલવા એટલે હા ઢેપલું નહીં પડે. ઢેપલો નહીં પડે, બનો મસ્ત નો ટોપરા પાક. નારિયેળનો હલવો છે. મસ્ત છે. મેં તો ચખાડી કેવો થાય થયો છે. જો તમારે કોઈ જાગો હોય તો આવી જાવ ખાવા. આવજો. મોબાઈલમાં તો લઈ દેવાય. હું સૂકી ભાજી કાઢે એમ ને. હા હો જો આજે તો હે ને અલા કાલ આજ છોટ છે, કાલ સાતમ કરવાની છે હા હા તો એના માટે મેથીન થેપલા પછી કાલ હાટુ મારા હાટુ બનાવવા હતા તો અત્યારે ઈ જ કરી આ જનરલ મેથીન થેપલા છે હા અને આવડા ફરાળી ઈ તમારા ફરાળી છે. અચ્છા એવું છે. અને આ દરસું અને સૂકી ભાજી થેપલા બેઠા બેઠા મેથીન થેપલા ખાય છે, હા એને ખબર છે તાકાત આવે એમાં. અને એનું ચાલુ થવાની છે હવે. થઈ ગયો ચાલુ. એને ચાન થેપલું છે શું છે? હા હા એને ચા થેપલું, આમાં. કોઈને સૂકી ભાજી થેપલું, વાહ. કોઈને ફરાળી થેપલું. કોઈને ફરાળી થેપલું. વાહ કોઈને ખાલી થેપલું, વાહ ભાઈ વાહ. એટલે વેરાયટી હે નોખી નોખી. તો તમે ઓલો આ ટોપરા પાક બનાવ્યો હતો એ ફરાળી કહેવાય ને? હા હો તે તમે ખાધો તો ખરા ને હા તો હવે પછી મને યાદ આવ્યું. હું કા હા હું કા બનાવ્યું છે તો ફરાળી છે કે શું છે? તો તમને દીધું હોય ને કે જો સારું હાલો જમી લઈ. હા હો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો જો આજે તો સાતમ છે એટલે આપણે પહેલે નાસ્તો પાણી નથી કરવાના, પહેલે નાહી લીધું છે. હવે પૂજાની તૈયારી કરી લઈ. તો એમાં પહેલે આપણે એમાં કુલર બનાવવાની છે. તો જો આપણે લોટ ને એ બધું લઈ લઈને બનાવવા માંડીએ. તો જો મેં આ ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે. હવે એમાં ગોળ નાખશું. અને થોડુંક ઘી. હવે એને હલાવી નાખવાનું, રેડવી દેવાનું આવી રીતના. તો જો આપણે આ બધું ભેળવી દીધું ને આપણી કુલેર તૈયાર થઈ ગઈ છે. દર્શય ઉઠીને આવી ગયો, હિનલે ઉઠીને આવી ગઈ છે. આજે તો હિનલને જરાક ગળામાં ઓલું થાય છે. કાંઈ ને શું થાય હિનલ? શું થાય ગળામાં? ગળામાં દુખે છે. હમણાં દવા પીવડાવી દઈશું ને જમી લે એટલે મટી જાય. કા ભાઈ મને સ્કૂલે જાવ. આજ સ્કૂલે તો એને જવું જ છે એ કે. તો સારું હાલો હવે નાસ્તા ને એવું કરી લઈ. હિનલને તો એડકી આવે છે. કોક સંભાળતું હશે કાં હિનલ? કોણ સંભાળતું હશે? નથી ખબર. લે નથી કેમ દાંત આવ્યા? અત્યારે તમે એકટાણું કરવામાં કેળું લીધું તો પછી રાયડું પાડવી પડે ને દાંત ન આવે. કેળું પછી ખાય કેળું તો ફરાળી કહેવાય, ગમે ત્યારે ખાય. અચ્છા એવું કેળું ફરાળી છે. શાક રોટલી ને એવું ખાવાનું હોય ને તમારે. ઓ ફરાળી કેળું કહેવાય નહીં? હા એટલે દાંત આવ્યા. અને મારે તો એકટાણું છે ટાઢું. હા તો હાઈ તમ છે એટલે હા અને તમારે ગરમ, મારે ગરમ એકટાણું. તમારે ગરમ એકટાણું, મારે ટાઢું એકટાણું. વાહ ભાઈ વાહ. તો મારે તો થેપલા છે. કાલના તાજા થેપલા. કાંઈ ના થેપલા ની કાંઈ ના લાગતી થેપલા. થેપલા ને દહીં. મને શાક તો ભાવે નહીં.
અને આ આપણે માતાજીની કુલેર બનાવ્યું ઈ. પ્રસાદી અને આ બબલા લઈ આવી ખાવા જોયું? મજા આવે કઈક ખાવા. જોયું ઓમ બબલે તમે જો આજે ન બનાવેલા હાલે હાથમાં કેવે સગવડિયું જીતી ગીતો જો આ બબલે બધે ને ભાવે એકટાણું કરવાની મજા આવે એમ. બોલો ગજબ છે ને હે હા હા આ 3-4 પડીકા તું એકલી ખાઈ જઈ? અરે ના ના આમાંથી ઓય. એક જ ખોલી કે તો? બધા જ. તો પછી વળી હા છોકરાઓ તો પાંય રાખ્યા એટલે કહું હા પછી આ વિડીયો છોકરાઓ જોવે હમ. એટલે એમ કે મમ્મી તું તો ખાઈ ગઈ એકલી એકલી એટલે ઓલું હોય તો પછી સીધું દેવા થાય ને કે આ હા લે, લે. એ તો માઇક છે જો હા અને મારે શું બનાવ્યું છે તમાર હાટું મગ ભાત ને રોટલી અચ્છા એવું હમ ભાત ને રોટલી હાલો આજ તમારે આમ મારે આસન અહીં લેવાનું છે એમ ને? હા હાલો તો જમી લ્યો ત્યાં હોય તો આસન મમ્મીને કઈ રહ્યા ના ના ઓલા જોતું હોય પછી કે છે હોય એમ કરો હાલો બહુ ભૂખ લાગી ગઈ સાહેબ તો એકટાણું ભરા ચાલુ સોરી આ ઈનલ બેન અહીંયા પરોઠા ચાન પરોઠા હા એનું ચાંદ સૂકી ભાજીનો ફરાળી પરોઠા ચાપલું દર્શ નહીં ચાંદ પરોઠો કા દર્શ હા 10 મિનિટ રહેશે ને ચાલુ હા હો આજ તો બાકી છે ઈનલ બેન પેલા થઈ ગયા છે હા એ વહેલા થઈ ગયા પણ 10 ને થોડું લેસન વધારે